હું કલ્પેશ કટારિયા અને સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ 3J ઓફિશિયલ પર। તો આજે આપણે મારી ચેનલ પર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક એવો રોટલીનો લોટ બનાવવાની પદ્ધતિ જોઈશું અને લોટ કઈ રીતે કયા અનાજમાંથી બનાવીએ છીએ તે પણ આપણે જોઈશું। કેમ કે હું પોતે ડાયાબિટીસ પેશન્ટ છું। છેલ્લા 6 મહિનાથી એમાં એક જ મહિના સુધી મેં ડાયાબિટીસની એલોપેથિક દવા લીધી હતી। ત્યારબાદ બાકીના 5 મહિનાથી મેં આ દેશી પદ્ધતિ દેશી દવા અને દેશી ઉપચારથી મારી શુગરને કંટ્રોલ કરી છે। તો ડાયાબિટીસના દર્દીઓ માટે રોટલીમાં લોટ બનાવવા માટે જરૂરી અનાજમાં મુખ્યત્વે સૌપ્રથમ જવ હોય છે। જો જવ ના મળે તો બીજા નંબરનું શ્રેષ્ઠ અનાજ છે જુવાર। તો આજે આપણે જુવાર, પછી રાગી, રાજગરો, ચણા અને થોડા પ્રમાણમાં એના અંદર ઘઉં મિક્સ કરી અને એનો લોટ બનાવીશું અને એ જ રોટલી આપણે શુગરના દર્દીઓ માટે ખાવી ખૂબ હિતાવહ છે। હું પોતે પણ આ રોટલી ખાઉં છું અને એનાથી મને ફાયદો થાય છે, એટલા માટે આજે આ વિડીયો બનાવું છું। હું પોતે કોઈ ડૉક્ટર નથી કે હું પોતે કોઈ વૈદ્ય પણ નથી, પરંતુ આ દેશી ઔષધિઓના પ્રયોગો મેં જાતે મારી પોતાની જાત પર કર્યા છે અને એમાં મને સફળતા મળી છે, એટલા આજે આ વિડીયો બનાવી અને યુટ્યુબ ઉપર હું અપલોડ કરું છું। તો આપણે આજે અનાજમાંથી વિડીયો બનાવીશું એ જોઈશું। અને જો તમને પણ એકવાર આ લોટના રોટલી શુગરના દર્દીઓનો એકવાર ઉપયોગ કરજો અને ઉપયોગ કર્યા પછી જો તમને પરિણામ મળે તો પછી એને અમલમાં મૂકજો। ઓકે, ચાલો આપણે આજે એક શુગરના દર્દીઓ માટે રોટલીનો લોટ બનાવીએ। સૌપ્રથમ અલગ અલગ વાસણમાં ઘઉં, જુવાર, રાગી, ચણા, રાજગરો આ તમામ અનાજને તડકામાં થોડીક વાર તપવા માટે 1-2 કલાક જેટલા સમય માટે તપવા માટે મૂકીશું। તો મિત્રો 1-2 કલાક પછી આ બધું અનાજ તાપમાં બરાબર તપી ગઈ છે। તો એક મોટા વાસણની અંદર આ બધું જ અનાજ ભેગું કરી દઈશું। તો બધું જ અનાજ વાસણમાં ભેગું થઈ ગયા બાદ એને બરાબર બંને હાથથી મિક્સ કરી દઈશું। તો મિત્રો હવે આપણા શુગર માટેના રોટલીના લોટનું બધું અનાજ તૈયાર છે, જેને ઘંટીમાં નાખીશું અને પછી ઘંટી ચાલુ કરીશું। તો મિત્રો આપણી રોટલીનો લોટ તૈયાર થઈ ગયેલ છે। તો મિત્રો આપ પણ ઘરે આ રીતના શુગર હોય તો આ રીતના લોટ બનાવજો રોટલી માટે, ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારું શુગર જરૂરથી ઓછું થશે। તો મિત્રો મારો વિડીયો તમને ગમે હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં। આવજો।